સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફાફડા ગાંઠિયા. તેની સાથે આપણે બનાવશું આજે બેસનની કઢી અને તેની સાથે તેનો સ્પેશિયલ સંભારો એટલે કે કાચા પપૈયાનો સંભારો. અહીંયા કાચા પપૈયાનો સંભારો અને સાથે વઘારેલો સંભારો પણ આપણે બનાવ્યો છે, પણ આપણે વધારે પડતો ચાલતો હોય તો કાચા પપૈયાનો સંભારો ખૂબ જ ટેસ્ટી લાગશે. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા ગાંઠિયા કેટલા સોફ્ટ થયા છે. આ ફાફડા ગાંઠિયા બનાવતા વાર પણ નથી લાગતી અને સાથે એકદમ ઘરનું ચોખ્ખું પણ થાય છે અને સાથે સાથે ટેસ્ટી તો ખરા જ. તો આને કેવી રીતે બનાવવા ચાલો જોઈ લઈએ. ફાફડા ગાંઠિયા બનાવવા માટે અહીંયા આપણે 250 ગ્રામ બેસન લીધો છે. અહીંયા મેં વાટકીનું માપ સેટ કરી અને 250 ગ્રામ લીધો છે. અહીંયા આપણે તેને ચાળી લેશું. ચાળવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ચાળીએ તો હવાના કણ ભરાઈ જાય અને આપણા ગાંઠિયા એકદમ સરસ સોફ્ટ એવા બને. એટલે ઘસી અને એકદમ સરસથી ચાળી લેવો. અહીંયા આપણે લોટને ચાળી લીધો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અહીંયા આપણે અજમો લીધો છે. 1 ટેબલ સ્પૂન અજમો લઈ અને 2 હાથથી ક્રશ કરીને લેશું, જેથી કરીને તેની સુગંધ ખૂબ જ સરસ આવશે. અહીંયા આપણે અજમો લઈ લીધો, પણ તેમાં લોટ બાંધવા માટેનું એક મિશ્રણ તૈયાર કરશું, તો કરી લઈએ. મિશ્રણ તૈયાર કરવા માટે મેં એક નાની વાટકી અને એમાં પણ અડધી વાટકી જેટલું થોડુંક જ પાણી લીધું છે, કારણ કે આપણે પાણી વધારે નથી લેવાનું, કારણ કે બેસનમાં પાણીની વધારે જરૂર ન પડે અને જોઈએ તો આપણે બીજું સાદું પાણી લઈ શકીએ, પણ આ પાણી ના વધે કારણ કે આનું આપણે પરફેક્ટ માપ હોય. 1 ટીસ્પૂન મીઠું લઈ લેશું. અહીંયા આપણે સોડા, ગાંઠિયાનો સોડા હોય તે જ સોડા આપણે ઉપયોગ કરેલો છે. આની જગ્યાએ તમે પાપડ ખાર પણ લઈ શકો છો. પાપડ ખાર જો તમે લેવાના હોય તો 1 ટેબલ સ્પૂન લઈ લેવાનો. અહીંયા 1 ટીસ્પૂન હું લઈશ ગાંઠિયાનો સોડા એટલે કે સોડા એસ. તેમાં જ આપણે 250 ગ્રામ લોટના માપ પ્રમાણે જો તેલ લઈએ તો આપણે 3 ટેબલ સ્પૂન તેલ લેશું, કારણ કે 3 ટેબલ સ્પૂન તેલથી એકદમ પરફેક્ટ એવું માપ આવશે. વધારે પડતું તેલ લેવાનું નથી, કારણ કે મુઠ્ઠી પડતું મોણ દેશું તો આપણા ગાંઠિયા સારા નહીં બને. તો અહીંયા આપણે આ મિશ્રણને એકદમ સરસ ચલાવી અને વ્હાઈટ મિશ્રણ થાય એવું આપણે તૈયાર કરી લેવાનું છે. અને આપણું નમક પણ ઓગળી જાય એકદમ સરસ, એટલે એકદમ સરસથી આપણે બધું મિક્સ કરી લેશું. અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને તેમાં હવે લઈ લેશું આપણે 1 ટીસ્પૂન હિંગ. હિંગથી એકદમ સરસ ટેસ્ટી એવા આપણા ગાંઠિયા લાગશે, તો હિંગ લેવી ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણે લોટ બાંધતા જઈશું, થોડું મિશ્રણ ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જવાનો છે. એકદમ થોડો કઠણ એવો લોટ તૈયાર કરવાનો છે. રોટલીના લોટ કરતાં થોડોક કઠણ કરશું. જરૂર પડશે તો સાદું પાણી લેશું, પણ લગભગ જરૂર નહીં પડે, એટલે આ જ રીતના આપણે બાંધી લેવાનો છે. અહીંયા આપણો બેસન એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તેમાં વધારાના પાણીની આપણે કાંઈ પણ જરૂર નથી પડી. અને આપણે ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપીએ. ત્યાં સુધીમાં આપણે બનાવી લઈએ કઢીનું મિશ્રણ. કઢી કેમ બનાવી તે જોઈ લઈએ. ફાફડાની સાથે કઢી બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકી બેસન લીધો છે. વાટકીનું માપ સેટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તે જ વાટકીથી આપણે પાણી લેવાનું છે. એટલે 1 વાટકી બેસન, તેમાં જ આપણે લઈ લેવાની છે ચપટી હળદર. કલર માટે થોડીક જ હળદર લેશું અને સ્વાદ અનુસાર નમક લઈ લેશું. 1 વાટકી પહેલાં પાણી લઈ લેશું. 1 વાટકી પાણી લઈ અને એકદમ સરસ ગોળ જેવું તૈયાર કરશું, જેથી કરીને કોઈ લમ્સ ના રહે. એટલે એકદમ સરસથી ચલાવી અને બધું મિશ્રણ સરસ તૈયાર કરવાનું છે. વધારાનું પાણી આપણે પછી એડ કરવાનું છે, જેથી કરીને એકદમ સરસ બધું મિક્સ થઈ જાય. અહીંયા ખૂબ જ સારી રીતે ચલાવી લેવાનું. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. 1 ભાગનું પાણી, બેસનના 1 ભાગનું પાણી આપણે ઉમેરેલું હતું. હવે આપણે 5 ભાગનું પાણી ઉમેરવાનું છે, એટલે કુલ આપણે થશે 6 ભાગનું પાણી. અહીંયા આપણે 5 વાટકી પાણી લઈ લઈ. જેટલો બેસન હતો તેનાથી આપણે 6 ભાગનું પાણી લેશું. વઘારની તૈયારી કરીશું. કઢીના વઘાર માટે અહીંયા આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ લઈ લેશું. રાઈ થઈ જાય એટલે આપણે તીખા લીલા મરચાંના કટકા લીધા છે તે લઈ લેશું, કારણ કે કઢીની તીખાશ આપણે લીલા મરચાંથી જ લેવાની છે, એટલે લીલા મરચાંનું પ્રમાણ થોડુંક વધારે રાખશું.
તેમાં જ આપણે લઈ લેશું મીઠા લીમડાના પાન અને ચપટી હિંગ લઈ લેશું અને કઢીના મિશ્રણને એકદમ સરસ ચલાવી લેવાનું, કારણ કે આમાં નીચે બેસી ગયું હોય. સરસ ચલાવી અને પછી એડ કરવાનું છે. નીચે બેસેલું લાગે તો થોડુંક પાણી લઈ લેવાનું અને બધું જ એડ કરી દેવાનું. આપણે 5 થી 7 મિનિટ સતત ચલાવશું, જેથી કરીને આપણી કઢી એકદમ સરસ ઘટ થઈ જાય. અહીંયા આપણી કઢી એકદમ સરસ ઉકળી જાય એટલે તેમાં આપણે લઈ લેવાની છે 1 ટેબલ સ્પૂન ખાંડ. ને અહીંયા મેં લીધો છે 1 લીંબુનો રસ. તેની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ લઈ શકો છો, પણ આ હેલ્થવાઇઝ ખૂબ જ સારું એટલે બની શકે તો લીંબુ લેવાનું. અહીંયા એકદમ સરસ એવી આપણી કઢી તૈયાર છે. હજી કઢી ઠંડી થાય એટલે થોડીક ઘટ થવાની હોય, એટલે અહીં તમે જુઓ તો ચમચામાં આ રીતના કોટ થઈ જાય એટલે આપણે બંધ કરી દેવાનું છે, જેથી કરીને બેસનની કાચી વાસ પણ ના આવે અને ટેસ્ટી પણ ખૂબ જ સરસ લાગે. તો આ સ્ટેજ ઉપર આપણે બંધ કરી દેશું અને કરીએ ફાફડાની તૈયારી. અહીંયા આપણે ફાફડાની તૈયારી કરીએ તે પહેલાં કાચા પપૈયાનો સંભારો બનાવી લઈએ. તો તેના માટે અહીંયા આપણે કાચા પપૈયાને એકદમ સારી રીતે ધોઈ અને તેની છાલ અને બિયાનો ભાગ દૂર કરી અને આ રીતના ખમણ કરી લીધું છે. ખમણ તમે જોઈ શકો છો કે મીડિયમ એવું છે, બહુ જાડું પણ નથી અને બહુ પાતળું પણ નથી. તો બે રીતના આપણે સંભારા બનાવવાના છીએ, એક તો વઘાર કરીને બનાવશું અને એક કાચો બનાવશું. જે આપણે બહાર જઈએ તો લગભગ આપણને કાચો સંભારો જ આપતા હોય, આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર સાઈડ તો ખાસ આપતા હોય. એટલે આપણે જોઈ લઈએ કે તેને કેવી રીતના બનાવવું, અને તે તો ફાફડાની શાન છે કાચો સંભારો. તો જોઈ લઈએ. તો તેના માટે અહીંયા આપણે લીધી છે 1/2 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું. અહીંયા આપણે લેશું સ્વાદ અનુસાર નમક લઈ લેશું 1 ટીસ્પૂન જેટલું. અહીંયા 1 ટેબલ સ્પૂન ખાંડ લેશું. ખાંડનું પ્રમાણ થોડુંક વધારે રાખશું, જેથી કરીને આપણો સંભારો એકદમ સરસ ચટપટો લાગે. અને અડધા લીંબુનો રસ લઈ લેવાનો છે. અહીંયા આપણે લઈ લેશું અડધા લીંબુનો રસ અને બધું એકદમ સરસ મિક્સ કરી દેશું. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણા કાચા પપૈયાનો સંભારો એકદમ સરસ રેડી છે. હવે વઘાર કરીને કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ. વઘાર માટે અહીંયા આપણે એક પેન લીધું છે. પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ લઈ અને તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ લઈ લેશું. રાઈ થઈ જાય એટલે આપણે લઈ લેવાના છે લીલા મરચાં. લીલા મરચાં લઈ લેશું. તેમાં જ આપણે લઈ લેશું ચપટી હિંગ. ઉપરથી આપણે લઈ લેવાનો છે પપૈયાનો સંભારો. બધું એકદમ મિક્સ કરી દેશું. ઉપરથી જ આપણે લઈ લેશું 1/2 ટીસ્પૂન હળદર પાવડર. બધું સરસ મિક્સ થઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન ખાંડ લઈ અને તેમાં આપણે લઈ લેશું અડધા લીંબુનો રસ. ને આને આપણે વધારે પડતો ચડવા નહીં દઈ અને ફ્લેમને બંધ કરી દેશું. બધું મિક્સ કરી દેશું અને કાઢી લેશું. છેલ્લે આપણે લઈ લેવાનું છે સ્વાદ અનુસાર નમક. બધું મિક્સ કરી દેશું. તો આ થઈ ગયો આપણો પપૈયાનો સંભારો રેડી. લોટ આપણો એકદમ સરસ રેડી થઈ ગયો છે, પણ જેમ આપણે વણેલા ગાંઠિયામાં ઉપરથી મસાલો છાંટતા હોય તેમ આમાં પણ છાંટીએ તો ખૂબ જ સરસ લાગે. તો તેના માટે અહીંયા 1 ટીસ્પૂન આપણે સંચળ પાવડર લીધો છે અને 1 ટીસ્પૂન મરી પાવડર લઈ અને બેયને મિક્સ કરી દેશું. તો ફાફડાની ઉપર આ મસાલો છાંટશું તો એકદમ સરસ ટેસ્ટી એવા આપણા ફાફડા તૈયાર થશે. તો અહીંયા આપણે જોઈ લઈએ. જોઈએ તો લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. અહીં તમે જોઈ શકો છો. થોડોક લોટ લઈ અને એકદમ સરસથી મસળી નાખવાનો, જેથી કરીને તેનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જશે. જો અહીંયા નમક આવતા આપણો લોટ થોડોક ઢીલો થઈ ગયો છે, એટલે જ આપણે થોડોક પહેલાં કઠણ લોટ રાખવો પડે. અને આ લોટ એકદમ પરફેક્ટ છે, જેથી કરીને જો એકદમ કઠણ આપણે લોટ રાખીએ તો પણ આપણા ફાફડા ખાવામાં એટલા સોફ્ટ ના લાગે. તો આ થોડોક ઢીલો તો જોઈએ તો જ આપણા ફાફડા એકદમ સરસ બજાર જેવા જ તૈયાર થાય. અહીં તમે જોઈ શકો છો કેટલો લોટમાં ડિફરન્ટ થઈ ગયો. તો ચાલો હવે આને વણીએ. અહીંયા આપણે પાટલામાં તેલ લગાવ્યા વગર જ એકલું નાનું લઈ લેવાનું છે, બહુ મોટું પણ નથી લેવાનું. અને હથેળીના આ ભાગથી એકદમ ઘસી લેવાનું છે. અહીંયા આપણે જોશું તો હથેળીના પહેલેથી જ આમ લઈ અને એકદમ સરસ હળવા હાથે આપણે ઘસી લેવાનો છે. અહીં તમે જોશો તો એકદમ સરસ આપણો ગાંઠિયો તૈયાર થઈ ગયો છે. અને તેમાં હવે આપણે લેવાનું છે પટ્ટી ચાકુ. હંમેશા પટ્ટી ચાકુનો જ ઉપયોગ કરવાના, તો જ આપણો ફાફડો ઉથલશે. અહીં તમે જુઓ તો આ 2 હાથથી પકડી અને આ પટ્ટી ચાકુથી આમ એકદમ સરસ ઘસી લેવાનું છે. આ જ રીતે આપણે બધા જ ફાફડા તૈયાર કરવાના છે. વધારાનો લોટ પછી પાટલા ઉપરથી ઉખેડતા જાશું અને એકદમ સરસ તૈયાર કરતા જાશું. હાથની મદદથી તમને જો ઘસવામાં ના ફાવે
તો હજી પણ એક આપણે વેલણની મદદથી કરી શકીએ છીએ. અહીંયા તમે જુઓ લાંબુ લૂવું કરી લેવાનું આ જ રીતના, અને છેડાના ભાગથી લઈ અને એકદમ સરસ પ્રેસ કરતું જવાનું. અહીં તમે જોઈ શકો છો. જુઓ થઈ ગયો ને એકદમ સરસ ગાંઠિયો તૈયાર. આ રીતના પણ તમે કરી શકો છો. આને પણ તમે પટ્ટી ચાકુથી એકદમ ઉખાડશો એટલે સરસ ઉખડી જશે, અને વધારાનો ભાગ જે આપણે આ રહી ગયો હોય તેને આ રીતના દૂર કરી દેવાનો. અને આ જ રીતના આપણે બધા જ ગાંઠિયા તૈયાર કરી લેવાના છે. તો તળવા માટેનું તેલ પણ આપણે રેડી છે. આ જ રીતના આપણે બીજો પણ ઘસીને તૈયાર કરી લીધો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, હથેળી એકદમ સરસ ક્લીન કરતું જવાનું. પાછો લોટ હોય તો એને ઉખેડી લેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો. આને પણ ફરી પાછું પટ્ટી ચપાથી એકદમ સરસથી કાઢી લેવાનું છે. જોઈ શકાય છે એકદમ સરસ નીકળી ગયું છે. તો હવે આપણે તળી લેશું. અહીંયા આપણું તેલ થોડું થોડું ગરમ થાય ત્યાં જ આપણે પાટાને લઈ લેવાના છે. અહીં તમે જોઈ શકો છો 2-3 આપણે કરીને જ રાખ્યા હતા. શકો છો થોડા થોડા થઈ જાય એટલે આપણે પલટાવી લેવાના છે. એકદમ લાઇટ બ્રાઉન થાય એવા જ આપણે પાટાને રાખીશું. એકદમ લાઇટ બ્રાઉન આપણા ફાફડા ગાંઠિયા થઈ ગયા છે. અહીં તમે જોઈ શકો છો એકદમ ફાફડા ગાંઠિયા આપણા ફાટી ગયા છે, એટલે કે એકદમ સોફ્ટ એવા આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે બધા જ ફાફડા તળી લેશું. જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે પ્લેટ ભરીને આપણા ફાફડા તૈયાર થઈ ગયા છે. માત્ર 50 રૂપિયા કે તેથી ઓછા ખર્ચામાં આપણે ઘરે એકદમ સરસ ટેસ્ટી, સાથે સાથે ઓછો ખર્ચો અને પાછું ઘરનું ચોખ્ખું તો ખરું. તો આ જ રીતના આપણે ફાફડા તૈયાર કરીએ તો આમ તમે જુઓ તો પણ એકદમ સોફ્ટ એવા, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. અહીં તમે જોઈ શકો છો. સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે દશેરા માટે સ્પેશિયલ આપણા ફાફડી ગાંઠિયા, સાથે તેની સ્પેશિયલ બેસનની કઢી અને કાચો પાકો પપૈયાનો સંભારો. તો તમે ફ્રેન્ડ્સ કેવી રીતે બનાવો છો અને ક્યારેય ફાફડી ગાંઠિયા બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.